સરકાર દ્વારા વિવિધ યોજનાઓ થકી દૂરના ગામડાઓ સુધી પણ પાકા રોડ બને તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, ત્યારે અમીરગઢના ઇકબાલગઢથી વિરમપુરનો માર્ગ પણ બનાવવામાં આવી રહ્યો છે। બનાસકાંઠાના અમીરગઢના ઇકબાલગઢથી વિરમપુર જવાનો અંદાજે 12 કિલોમીટર જેટલો માર્ગ બનાવવામાં 2.5 વર્ષ જેટલો સમય વીતવા છતાં કામ પૂરું ન થતા સ્થાનિક લોકો તેમજ વાહન ચાલકો મુશ્કેલી વેઠી રહ્યા છે। રોડ પરનું અડધું કામ પતી ગયું છે, જો કે બાકી કામ પૂરું ન કરાતા લોકોને મુશ્કેલી પડી રહી છે। રોડ બનાવવાની કામગીરી 2.5 વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી પૂરી નથી થઈ। રોડ ઉપર મેટલ પાથરી છે અને બાકીનું ડામર કામ અધૂરું છે, જે પૂરું ન કરાતા કામ કરી રહેલી કંપનીને ટર્મિનેટ કરી અન્ય એજન્સીને કામ સોંપાયું હોવાની સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે। જો કે સ્થાનિક લોકોને અવરજવર તેમજ વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે, ત્યારે લોકોની માંગણી છે કે ઝડપથી આ રોડનું કામ પૂરું કરવામાં આવે। ઇકબાલગઢથી કપાસિયા જવાના માર્ગ ઉપર પડેલા ખાડાઓને પણ ઝડપથી પૂરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે। 5 વર્ષથી આ રોડ બધું આવું જ કામકાજ, ખાડા ટેકરા પડ્યા છે, કોઈ સુવિધા નથી, તૂટેલો છે, ગાડીઓ અહીંયા ઢાળમાં ચડતી નહીં, બહુ જ તકલીફ પડે છે। કેટલા વર્ષથી કામ ચાલુ હતું? 5 વર્ષથી બાદ હજુ સુધી કઈ કામ જ નહીં થયું? કોઈ કામ નથી। ગાડીઓમાં કેટલી તકલીફ પડતી હશે? બહુ તકલીફ પડે છે। અને કેટલા કિલોમીટરનું કામ ચાલુ છે? આ 7-8 કિલોમીટરનું કામ ચાલુ છે। તમારું નામ? ગણેશભાઈ। નામ શું છે? ના રોડ ઉપર ચાલવામાં કેટલી તકલીફ પડી રહી છે? ખૂબ તકલીફ પડે છે સાહેબ। ઇકબાલગઢથી અંબાજી રોડ ઉપર ખૂબ તકલીફ પડે છે। અંબાજી પેલા 108 ગાડી દવાખાના માટે બોલાવી હતો, ખૂબ તકલીફ પડે છે। અમુક તો 108 ગાડી રસ્તાને લીધે નથી આવતી। કેટલા વર્ષથી આ રોડનું કામ ચાલુ છે? રોડનું કામ ચાલુ છે 3.5 વર્ષ સુધી ચાલે છે। ખૂબ તકલીફ પડે? તકલીફ પડે છે ના, અમારે પણ ગાડી છે, પણ અમારે પણ ડિલિવરી માટે ખૂબ તકલીફ પડે છે। બૈરાને રસ્તાના લીધે આ ખૂબ તકલીફ પડે છે। તો સરકાર જોડે શું માંગે તમારી? સરકાર પાસે તો હવે કોઈ જોવા જ નથી આવતા।